શું આપણે બે એક્સપેરિમેન્ટ કર્યા છે. તે એક્સપેરિમેન્ટના આધારે આપણને થિયરિકલ એકદમ સ્પષ્ટતાથી એકદમ ગોખ્યા વગર પ્રેક્ટિકલી આપણને સમજણ મળી ગઈ છે. તો મિત્રો, અગાઉ આપણને વાત કરી હતી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કેવી હોય છે. આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો જોઈ કે જ્યારે આપણે જે આયરન ફાઇલિંગ જે છે ચુંબકની આજુબાજુ જે નાખી હતી અને એકદમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ચોક્કસ પેટર્ન જોવા મળી હતી. તો એ પેટર્નની લાક્ષણિકતાઓ કેવી હોય છે, તો એનો આપણે આજે અભ્યાસ કરીએ. તો આ જે બાર મેગ્નેટ છે, બાર મેગ્નેટની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે અગાઉ જોઈ એ પ્રમાણે વર્તુળાકાર જ હોય છે. પણ ખાસ વાત એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવમાંથી નીકળે છે. મેગ્નેટની બહારની વાત કરું છું, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવમાંથી નીકળે છે અને એસ ધ્રુવમાં દાખલ થાય છે. સાઉથ, નોર્થ ટુ સાઉથ, એટલે એનમાંથી નીકળી સાઉથમાં દાખલ થાય છે. આ રીતે એનમાંથી નીકળી સાઉથમાં દાખલ થાય છે અને ચુંબકની અંદર સાઉથથી નોર્થમાં દાખલ થાય છે. તો આ રીતે દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ, એનમાંથી નીકળે એસમાં દાખલ થાય છે, એનમાંથી નીકળે એસમાં દાખલ થાય છે. મોટી જેટલું એનું ચુંબકનો પ્રભાવ હોય એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કોમન વાત એ છે કે એનમાંથી નીકળે છે, એસમાં દાખલ થાય છે. બસ આટલું આપણે યાદ રાખશું. તો એ જ વાત છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળે છે, એસમાં દાખલ થાય છે. અને મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્લોઝ લૂપ બનાવે છે. એનમાંથી નીકળી એસમાં એન્ટર થાય, એસથી પાછી એનમાં જાય છે. તો ક્લોઝ કર્વ રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચોક્કસ દિશા અને ચોક્કસ મૂલ્ય હોય છે, જે એમનું મૂલ્ય અને દિશા જાળવી રાખે છે. તો એમને શું કહેવાય? સદિશ રાશિ કહેવાય. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. એનામાંથી નીકળે એસમાં દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા અને દરેકનું મૂલ્ય અલગ અલગ હોય છે, પરંતુ એ ક્યારેય એકબીજાને છેદે નહીં. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી વધારે નજીક હોય તો ક્યારે નજીક હોય? જ્યાં ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે એકબીજા સાથે જોડાયેલી હોય. આમ ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે એકબીજાને પાસે હોય છે. અને આપણે વાત કરી દીધી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સદિશ રાશિ છે. આપણે એક્સપેરિમેન્ટમાં જોઈ લીધું કે એ કોઇલ હતી, કોઇલને સપ્લાય આપે તો મિત્રો આપણે ટોપિક છે સૂર્યક તાર લઈએ. સૂર્યક તારની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સેમ આપણે વર્તુળાકાર ભાત રચાય છે. તો જુઓ, આ રીતે આપણે સપ્લાય આપીએ છીએ. સપ્લાય આપ્યા બાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ વર્તુળાકાર ભાત રચે છે. બરાબર? તો આટલું ખબર પડી ગઈ. તો હવે એક આપણે બીજું પણ એક્સપેરિમેન્ટ કરીએ. તો જ્યારે આપણે કોઇલને સપ્લાય આપ્યો અને એની નજીક ચુંબકીય સોયને લાવી, તો સોયનું પુનરાવર્તન થતું. આપણે અગાઉ વિડીયો પાર્ટ 2માં પણ જોયો હતો પ્રેક્ટિકલ કે જ્યારે ચુંબકની નજીક જે કંપાસની સોયને લાવીએ તો એમાં પુનરાવર્તન થતું હતું. એટલે ચુંબક અને સોય એમનું જે ચુંબક છે આપણે અભ્યાસ કર્યો. તો આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ પણ ચુંબક તરીકે કામ કરે છે. એનો એક્સપેરિમેન્ટ આપણે કર્યો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે, કોઇલને આપણે સપ્લાય આપ્યો તો એ કોઇલ મેગ્નેટાઇઝ થઈ. તો એ મેગ્નેટાઇઝ થાય છે, જેથી કરીને ચુંબકીય સોય પુનરાવર્તન થાય છે, ડિફ્લેક્શન થાય છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જોડે આપણે કંપાસને લાવીએ તો જે કંપાસની સોયનું પુનરાવર્તન જોવા મળ્યું. આમ જ્યારે વિદ્યુત પ્રવાહ વધારીએ, સ્વાભાવિક વાત છે, વિદ્યુત પ્રવાહ વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એકદમ મજબૂત હોય, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ વધારે રચાય. આમ બીજી રીતે વિચારીએ તો ચુંબકીય સોયનું ડિફ્લેક્શન પણ વધારે થાય, ચુંબકીય સોયનું પુનરાવર્તન પણ વધુ જોવા મળે. આમ વિદ્યુત પ્રવાહ ધારિત તાર સૂર્યક તારમાંથી આપણે પસાર કરીએ તો એકદમ વર્તુળાકાર રીતે ચુંબકીય ભાત જોવા મળે છે. એટલે સંકેન્દ્રિત વર્તુળો, એટલે કોન્સેન્ટ્રિક સર્કલ આપણને જોવા મળે છે. હવે આપણે એક વર્તુળાકાર લૂપની વાત કરીએ તો એનો આપણે પ્રેક્ટિકલ કરી લીધું છે કે જે
આપણે વર્તુળાકાર લૂપ હતી એને આપણે સપ્લાય આપ્યો, તો વર્તુળાકાર લૂપમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી જોવા મળી એનો આપણે પ્રેક્ટિકલી અભ્યાસ કર્યો કે જેમ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ વર્તુળાકાર લૂપમાં રચાય છે, આમ સેમ બીજી સાઈડ પણ આપણે વર્તુળાકાર લૂપ જોવા મળી. એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના અંતરથી વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ અંતર વધે છે, દૂર દૂર જાય છે, તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટતું જાય છે. એકબીજાનો વ્યસ્ત સંબંધ છે. આમ જ્યારે તે જ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત ચુંબકના આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ તારથી દૂર જતા મોટી થતી જાય. જેમ દૂર જાય તો ચુંબકનો પ્રભાવ ઓછો થતો જાય, એમ વર્તુળા પણ મોટા મોટા થતા જાય છે. અને મિત્રો ખાસ કે જ્યારે આમ વર્તુળ હોય અને વચ્ચેનું સેન્ટર લાઈન, બહુ અગત્યની વાત છે, વચ્ચેની જે સેન્ટર લાઈન છે ને લગભગ સુરેખ જેવી હોય છે. કેમ કે બંને બાજુ ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ હોય છે. એટલે અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર રેખા એક એવી હોય છે લગભગ સુરેખ જોવા મળે છે. અને વિદ્યુત પ્રવાહ તાર વડે આપેલ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આપણે જેમ વિદ્યુત પ્રવાહ વધારીએ તો ચુંબકીય ક્ષેત્ર વધે છે, વિદ્યુત પ્રવાહ ઘટાડીએ તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે છે. એ સ્વાભાવિક, આપણે આમાં કંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. અને એક લાસ્ટ ટોપિક વાત કરીએ તો જો આપણે કોઈલના આટા વધારીએ, જેમ કોઈલનો આટા વધારે એમ ચુંબકીય ક્ષેત્ર પણ વધારે. એન ગણું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એન ગણું આપણે વિદ્યુત પ્રવાહ આપવો પડે. અને એન ગણા આટા, જેમ આટા વધારીએ તેમ ચુંબકીય ક્ષેત્ર પણ વધતું જાય છે. હવે આ મારો વિડીયો પાર્ટ 3 ને પૂર્ણ કરીએ એના પહેલાં નેક્સ્ટ વિડીયો પાર્ટ 4માં શું આવશે, સોલેનોઇડનો અભ્યાસ કરશું. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે રચાય છે એ જોઈશું, અને મેક્સવેલનો જમણા હાથનો નિયમ. પરંતુ મિત્રો, જો મારો વિડીયો તમને વ્યવસ્થિત લાગ્યો હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો, જેથી કરીને તમારા તરફથી મને મોટિવેશન મળશે તો હું વધારે સારા વિડીયો બનાવવામાં મને પ્રેરણા મળશે. અને આ રીતે આપણે મિત્રો મળતા રહીશું. અને મારો નેક્સ્ટ વિડીયો શુક્રવારના 7 વાગે મારી ચેનલ ફિઝિક્સ ફન મેજિક ઉપર તમને મળશે. ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ.